અને બધા આપણે બેગ લઈ જાય છે દીપેશભાઈ ગુરુદ્વારા જાય છે. ઓલમોસ્ટ થોડોક લોચો પડી ગયો, થોડોક ને ઘણો મોટો લોચો પડ્યો છે. બેતા તો બે આવી ગયો, હવે એવરેજ ભાંગી ગઈ છે. ઉપર તડકો, પાછળ બેગ, આમ એવું લાગે કે સ્કૂલે આવતા લબડ ખાતા જેમ. આમ રાત્રે આટલા મચ્છર અમને હેરાન કર્યા ને. કાલની રાત મિત્રો બહુ કઠિન ગઈ હતી. સૌથી પહેલા તો જય દ્વારકાધીશ હર મહાદેવ. મિત્રો મારું નામ છે સાહિલનગર ને બે મિત્રો જયા છે સુરત થી દ્વારકા પદયાત્રા 700 કિલોમીટર સફર છે. મિત્રો આજે છે મારો બીજો દિવસ છે. કાલની રાત મિત્રો અહીંયા છે ને કેમની આગળ શું નામ છે ગામનું? કોસંબા. હા, કોસંબા પાસે છે ને મિત્રો સીએનજી પંપ હતો. દાદા એટલે સારા છે કે ના પૂછો વાત. એની બાજુ હોસ્ટેલ હતી ને એમાં સુવાનો ઘરો હતો. એ મિત્રો કાલ થોડેક થાકી ગયા હતા. એના માટે રાત્રે મમ્મીના હાથનું ટિફિન આવ્યું હતું જે મસ્ત તેમાં છે. અને રાત્રે આટલા મચ્છર અમને હેરાન કર્યા ને. મને રાત્રે એક હમું જ જોઈએ આખો આખી રાત એમ કર્યું છે. એટલે આમ રિયલી થોડોક થાક્યા હતા એમાં આખી રાત જાગ્યા. એટલે આમ તો અત્યારે એનર્જી છે બધી, પણ તો એ થોડુંક આમ ભૂખ પૂરી નથી થઈ એટલે માટે રોજ સવારના ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે. થોડુંક ઊંઘ આવે છે પણ મહાદેવનું નામ લઈને દ્વારકાધીશનું નામ લઈને સેફટી સાથે ચાલીએ છીએ. હવે ક્યાંક અંજવાળું થાય ત્યારે થોડુંક મોડું ધોઈ કે અમે મોડા ધોયા વગર નીકળી ગયા છીએ અમે. એ ભાઈઓ ચાલો જઈએ આગળ. અને આજનો સફર જોતા રહેજો. રાત્રે કપડવાનું છે, શું થવાનું છે એ બધું અમને કહેવાનું છે. ઓકે મિત્રો, અત્યારે ઓલમોસ્ટ 10 વાગે આવ્યા છે. હવે ધીમે ધીમે ચાલીએ છીએ બે ભાઈઓ. રોહિતભાઈ, તમને જો સાયકલ યાત્રામાં ને પદયાત્રામાં કેવો અનુભવ? સાયકલ યાત્રા તો આપણને ખબર જ છે કે કેવો અનુભવ રહે છે, પણ પદયાત્રામાં ખાલી બે શબ્દ. મજા જ આવે છે. એમ નથી થાકી જા, પણ કેવાય ને ના ને એવું હજી એકબીજાને હોત ને તો વધારે મજા આવે. ઉત્સાહ, એન્ટરટેનમેન્ટ થાય ને મનોરંજન એવું. તો રીતે ક્યાં બેગ ઊંચા લઈને આમ કરે છે, ઘડીક આમ ઘડીક ઉપર ઘડીક નીચે, ઘડીક ઉપર ઘડીક નીચે. અને આમાં મેન ખાલી વજન આ બેગનો છે મારે, જે આમ વાહો આમ થઈ જાય ખબર. એટલા માટે કંઈક બેગનું એ કરશું. પેલા જય ભરૂચ, હવે જેમ બને પેલા રાત્રે ભરૂચ રોકાવાનું છે, સુઈ જવાનું છે એટલા માટે. ઓકે, ફાઇનલી મિત્રો હરો કરતા કરતા છે ને આમ ભોગી ગયા છીએ. ઉપર તડકો, પાછળ બેગ, આમ એવું લાગે કે સ્કૂલે આવતા લબડ ખાતા જેમ. આમ એવું લાગે છે, પણ મિત્રો થોડી ઘણી મજા આવે છે. થોડો ઘણો ખંભો દુખે છે. અહીંથી ભરૂચ ઓલમોસ્ટ 20 કિલોમીટર જેવું છે. ત્યાંથી ગુરુદ્વારા 10 કિલોમીટર જેવું છે. એટલે ઓલમોસ્ટ 30 કિલોમીટર જેવું બાકી છે. હવે જોઈ રાત્રે ક્યારે પહોંચીએ. કદાચ તો રાત્રે મોડું થવાનું છે, પણ જે મિત્રો શું થાય છે બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો પાછળ થોડાક ટાઈમ બેઠા હતા તો બેસી ગયું. હવે એવરેજ ભાંગી ગઈ છે. હવે થોડુંક હાલવાનું કેવર આવે છે. જે આવે છે રોહિતભાઈ, અહીંયા બધી વસ્તુ છે. અંકલેશ્વર મિત્રો સિટી છે, એ છે ભરૂચ. આથી હવે છે ને શું છે હે આ લેવું છે. હજી મિત્રો 17 કિલોમીટર બાકી છે. ગુરુદ્વારા છે. હવે જઈ રાત્રે ક્યારે પહોંચીએ છીએ. હવે થઈ ગઈ છે ટાઈટ છોડી ગઈ. ઓકે, ફાઇનલી મિત્રો ભરૂચના પુલ પર પહોંચી ગયા છે. ઉતરવાની તૈયારી પણ આ છે. સુરત સામે છે પુલ. અને મિત્રો આપણા ખાસ મિત્ર દીપેશભાઈ, જે તમે બ્લોગમાં જોયા હશે, હમણાં આવે છે. ખાલી આ બેગ લેવા જાય છે. ગુરુદ્વારા 10 કિલોમીટર છે. બેગ લેવા આવે છે. થોડી ખભાની વાટ લાગી ગઈ છે એટલા માટે આવે છે. મિત્રો બેગ લેવા નતા આવતો, અમે પૂછતો ફ્રી હો તો બેગ લઈ જ આવે. હા, હવે જોઈએ મને આવે છે, રસ્તામાં છે. ઓકે, વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. દીપેશભાઈ આવી ગયા છે. જેવા દીપેશભાઈ અને મિત્રો આપણે બેગ લઈ જાય છે. દીપેશભાઈ ગુરુદ્વારા જાય છે. ઓલમોસ્ટ 10 કિલોમીટર જેવું છે. ઝંડો લઈ લ્યો હાથમાં. હા મિત્રો, દીપેશભાઈ એટલા મસ્ત છે, સારા માણસ. કે 10 કિલો યાત્રા હોય ને મારી, દીપેશભાઈ સાથે હોય જ છે. અહીંથી 10 કિલોમીટર ગુરુદ્વારા છે. જે ના કેમ કે આ બેગનો વજન એટલો છે ને, હવે કંઈક શાંતિ જેવું લાગે છે. ચાલો જઈએ ગુરુદ્વારા. ઓકે મિત્રો, અત્યારે ઓલમોસ્ટ 7 વાગે આવ્યા છે. 7માં ખાલી 5 મિનિટ જેવું ઓછી છે. હજી ગુરુદ્વારા 2 કિલોમીટર જેવું છે. યાર બહુ જ અઘરી હો ભાઈ યાત્રા. એમ તો હાર તો નહીં જ માણવાના છીએ. ધીમે ધીમે દ્વારકાધીશો ભરોસો રાખ્યો છે. હા તો જોતા રોક દઈ. ચાલો ધીમે ધીમે જઈએ. આગળ છે રોહિતભાઈ. અને મિત્રો થોડોક લોચો પડી ગયો, થોડોક ને ઘણો મોટો લોચો પડ્યો છે. હવે શું છે એ લોચો તમે જે વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, ફાઇનલી મારા કોલેજ 8 વાગે આવ્યા છે અને પહોંચી ગયા છે ગુરુદ્વારા. જે મેં તમને રસ્તામાં કીધું હતું કે દુઃખના સમાચાર છે. જે મસ્તના બાબા છે ને અમારા ઓળખીતા, એ થોડાક દિવસો પહેલા બીમાર હતા ને એ થઈ ગયા છે સ્વર્ગવાસ. અને બીજા પાજી છે સામે હાલે છે ને એ છે. એને રોહિતભાઈ ગયા હતા પૂછવા, પણ બહુ આમ સરખું ધ્યાન નહોતું આપ્યું. અને અહીંયા એને કીધું કે બહાર સુઈ જાઓ. બહાર સુવામાં કંઈ વાંધો નહીં, પણ અમે કાલની રાત જાગ્યા હતા મચ્છરના લીધે.
અત્યારે આજે એવું થાય એટલા માટે અમે મિત્રો છે પેટ્રોલ પંપ. હવે ત્યાં મેં વિચાર્યું છે કે રાત્રે વચ્ચે ના જઈ વાતચીત કરી જોઈએ શું કે છે ને. અને રૂપેશભાઈ તેના જમવાનું લેવા ગયા છે. ઓકે, શું થવાનું છે તમે બ્લોગ લગી જોતા રહેજો.